નમસ્કાર મારા વાલા બાળ મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું. આપણે પ્રકરણ નંબર 8 એટલે કે ગાણિતિક અભિવ્યક્તિનું સરળીકરણ કે સાદું રૂપ આપો, સિમ્પ્લિફાય કરો, એ ચેપ્ટરની અંદર આપણે મહત્વના મુદ્દા જોયા અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 3 નો અભ્યાસ કર્યો આગળના ભાગમાં. હવે આજે આપણે પ્રશ્ન નંબર 4 થી શરૂઆત કરીશું. બરાબર ધ્યાનથી જોજો. ફરી એકવાર યાદ કરાવી દઉં, અહીં સરળીકરણની અંદર માત્ર ક્રમ 4 પ્રક્રિયાઓનો ક્રમ ધ્યાનમાં લેવાનો છે, જેને કૌના ભાગુ સબા એટલે કે બોડમાસ ઇંગ્લિશમાં કહે છે અને ગુજરાતીમાં કૌના ભાગુ સબા. પહેલા કૌંસની પ્રક્રિયાઓ એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, અને ત્યારબાદ જો કૌંસ ના આપેલા હોય તો ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી આ પ્રક્રિયાઓ અનુસરવાની હોય છે. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 4, 216 ભાગ્યા કૌંસની અંદર 24 ઓછા 6 કૌંસ પૂરો વત્તા 2 ગુણ્યા કૌંસની અંદર 53 ઓછા 14 ઓછા 6. તો અહીંયા કઈ પ્રક્રિયા? તો ફરી એકવાર આપણે અહીંયા લખું છું, કૌંસના ભાગુ સબા. અહીંયા કૌંસ આપેલા છે, કયા કયા? તો અહીં કૌંસ આપેલો છે અને અહીં કૌંસ આપેલો, તો એમની પ્રક્રિયા આપણે પહેલા કરીશું. તો બરાબર કરી લખું છું, 216 એમના એમ. ભાગાકારની અંદર કૌંસની અંદર 24 માંથી 6 જશે તો કેટલા વધશે? 18 વત્તા 2 એમના એમ ગુણ્યા એ નિશાની પણ એમને. હવે કૌંસની અંદર 53 ઓછા 14 ઓછા 6 એટલે 14 ને 6 20, તો 53 માંથી 20 જતા રહેશે તો કેટલા વધશે? 33. ઓકે, આપણા જોડે સિમ્પ્લિફાય થઈ આવી ગયું. ભાગાકાર, વત્તાકાર અને ગુણાકાર. તો અહીં પહેલું શું લઈશું? તો ભાગાકાર. 216 ભાગ્યા 18. 216 ભાગ્યા 18 આપણને કદાચ ડાયરેક્ટ ન ફાવે તો આપણે એ ભાગાકાર કરીએ છીએ. એ બાજુમાં 216 ભાગ્યા 18, 18 એકા 18, 21 માંથી 18 જશે તો કેટલા વધશે? 3. હું ડાયરેક્ટ કરું છું, ઉપરથી ઉતાર્યો 6, 18 દુ 36, કારણ કે દાખલો આપણે ઝડપથી ગણવાનો છે. આપણો જવાબ આવ્યો 12. તો આ પ્રક્રિયાનો જવાબ 12 થશે, વત્તા 2 ગુણ્યા 33 એમના એમ લખી દઉં છું. હવે ભાગાકારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ, તો ભાગાકાર પછી ગુણાકાર. તો ગુણાકાર કયો આપેલો છે? અહીં ગુણાકાર આપેલો છે 2 ગુણ્યા 33. તો હવે શું થશે? 12 વત્તા 33 ગુણ્યા 2, તો 33 દુ 66. કેટલા થશે? 66. સરવાળાની પ્રક્રિયા છેલ્લી, આ બંનેની પ્રક્રિયા. તો જવાબ મળશે આપણને 6 ને 2 8 અને 6 ને 1 7, 78 જવાબ મળશે, જે જવાબ આપણને વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 5 જોઈએ. કૌંસની અંદર 13 ગુણ્યા 5 વત્તા 27 ભાગ્યા 9 ઓછા 6 કૌંસ પૂરો ભાગ્યા 11 બરાબર કેટલા? તો અહીં પણ આ જ પ્રક્રિયા. સૌથી પહેલા કૌંસની વિગત એટલે કે કાના ભાગુ સબા, બોડમાસની આપણે પ્રક્રિયા. તો સૌથી પહેલા અહીંયા કૌંસની અંદરની પ્રક્રિયા લઈશું, પરંતુ કૌંસમાં પણ કયું? તો સૌથી પહેલા ભાગાકાર. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. કૌંસ એમના એમ રાખું છું હાલ, ગુણ્યા 5 વત્તા 27 ભાગ્યા 9, એટલે 9 ના ઘડિયામાં 27 ક્યારે આવે છે? તો 9 તરી 27, જવાબ કેટલો આવશે? 3 ઓછા 2 કૌંસ પૂરો, બહારની સાઈડ ભાગાકાર 11 એમના એમ. હવે આગળની પ્રક્રિયા. તો ફરીવાર ભાગુ સબા મુજબ ગુ એટલે કે ગુણાકાર પહેલો, તો ગુણાકારની અંદર વાત કરીશું. હજી પણ કૌંસ એમને એમ રાખું છું, 13 પંચા 65, આપણને ઘડિયા આવડે જ છે, વત્તા 3 ઓછા 2 કૌંસ એમના એમ ભાગ્યા 11 બહારની સાઈડે. હજી હવે ભાગુ સબા, તો સબામાં સરવાળો, સરવાળો પહેલો આવશે. તો સરવાળાની અંદર આપણે વિગત લખીએ છીએ, 65 ને 3 68 ઓછા 2 બહારની સાઈડ ભાગાકાર એમના એમ. આગળ હવે માત્ર બાદબાકીની પ્રક્રિયા રહી ભાઈ. તો 68 માંથી 2 જાય કેટલા વધશે? 66. કૌંસ કાઢી નાખું છું કારણ કે હવે કશું રહેતું નથી, ભાગ્યા 11. 66 ભાગ્યા 11, તો 11 ના ઘડિયામાં 66 ક્યારે આવે છે? તો 11 6 66. આપણો જવાબ મળી ગયો. બાજુમાં ભાગાકાર પણ કરી શકાય છે અને ડાયરેક્ટ આવી રીતે ભાગાકાર કરીને જવાબ પણ લખી શકાય છે. તો આપણે જવાબ ક્યાં મળે છે? વિકલ્પ નંબર સી ની અંદર. ઓકે, પ્રશ્ન નંબર 6 જોઈએ.
36 ઓછા મોટો કૌંસ આપેલો છે કે બ્રેકેટ જેને કહેવાય 18 વત્તા છગડીયો કૌંસ 14 ઓછા નાનો કૌંસ 15 ઓછા 8 ભાગ્યા 4 ગુણ્યા 2 નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પણ પૂરો અને છેલ્લે બ્રેકેટ બરાબર શું થાય? તો અહીં પણ આપણે એ જ આપણી પદ્ધતિ કૌના ભાગુ સ બા યાદ રાખવાનું. તો સૌથી પહેલા કૌંસની વિગત લેવાની. તો કૌંસ ક્યારથી શરૂઆત થાય? તો આપણે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ગયા. પહેલા રેખા કૌંસ, પછી નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને છેલ્લે મોટો કૌંસ. બરાબર? તો આ રીતના આપણે એને છોડીશું. તો સૌથી પહેલા અહીં તમે જોઈ શકો છો નાના કૌંસની અંદર ભાગાકારની. તો આપણે એ પહેલા ક્રમ લઈશું. અહીંયા લખું છું 36 ઓછા મોટો કૌંસ એમના એમ વત્તા છગડીયો કૌંસ 14 ઓછા નાનો કૌંસ પણ એમના એમ રાખું છું 15 ઓછા 8 ભાગ્યા 4 એટલે કે 4 દુ 8 એટલે કે જવાબ આવશે 2 ગુણ્યા 2 નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો અને બ્રેકેટ. ઓકે, હવે બીજું પદ આગળ. તો હજી નાનો કૌંસ એમના એમ છે તો એની અંદર ગુણાકારની પ્રક્રિયા કરીશું. ગુણાકારની પ્રક્રિયા કરતા 36 ઓછા બ્રેકેટમાં 18 વત્તા 14 ઓછા 15 ઓછા 2 દુ 4 થઈ જશે. છગડીયો કૌંસ પૂરો બ્રેકેટ. ઓકે, હવે આપણે માત્ર નાના કૌંસને છોડવાનો છે અને એનું સ્ટેપ મૂકીશું. સ્ટેપ આપણે એક એક બધા લખીશું, ડાયરેક્ટ નહીં કરીએ. 18 વત્તા કદાચ ભૂલ ના થાય લખતી વખતે એટલે કાળજી રાખવાની ઓછા 15 માંથી 4 જાય કેટલા વધશે 11 છગડીયો કૌંસ પૂરો અને બ્રેકેટ. હવે આપણી પાસે કયો કૌંસ? નાનો કૌંસ તો પૂરો થઈ ગયો. હવે આપણી પાસે શું રહ્યું? છગડીયા કૌંસની વાત. તો આ છગડીયા કૌંસની આપણે વાત કરીશું. તો એની અંદર વાત કરીએ, આગળનું પદ મૂકીએ 36 ઓછા બ્રેકેટ 18 વત્તા છગડીયા કૌંસની અંદર હવે શું વધે છે? આની અંદર 14 માંથી 11 જશે કેટલા વધશે 3, જે ડાયરેક્ટ આપણે લખીએ છીએ. હવે આની વાત કરવાની. 36 ઓછા 18 ને 3 કેટલા થશે? 18 ને 3 21. તો 36 માંથી 21 જાય તો કેટલા વધશે? 6 માંથી 1 જાય તો 5 અને 3 માંથી 2 જાય તો 1 એટલે કે 15 જવાબ આવશે, જે આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 7 જોઈએ. 24 ભાગ્યા કૌંસની અંદર 5 ના 3 પંચમાંશ. કૌંસની અંદર જે અત્યારે સુધી આપણે જે વાત કરતા હતા કૌંસ ના, તો ના એટલે અહીંયા ના શબ્દ આવ્યો કે બંને વચ્ચે નાનો મતલબ શું થાય? ગુણાકાર. ગુણ્યા 3 વત્તા 16 ઓછા 3 ગુણ્યા 5 બરાબર કેટલા? અહીં પણ એ જ પદ્ધતિ કૌંસ એટલે કે કા ના ભાગુ સ બા કૌંસની ક્રિયા. તો કૌંસની અંદર અગાઉ વાત કરીએ એમ સૌથી પહેલો રેખા કૌંસ, ત્યારબાદ નાનો કૌંસ એટલે કે માત્ર જે અને એના પછી છગડીયો કૌંસ જેને કરલી કૌંસ કહેવાય અને છેલ્લે મોટો કૌંસ એટલે કે બ્રેકેટની અંદર. આ જ ક્રિયાઓ ના, અહીંયા ના શબ્દ આપેલો છે એની વાત કરીશું. નાનો મતલબ ગુણાકાર ની નિશાન. તો આપણે શરૂઆત કરીએ આનાથી. 24 ભાગ્યા કૌંસની અંદર 5 ગુણ્યા 3 પંચમાંશ બરાબર સમજો કૌંસ પૂરો 3 વત્તા 16 ઓછા 3 ગુણ્યા 5 બધું એમના એમ. હવે આની પ્રક્રિયા કરીશું. અગાઉ પણ આપણે શીખી ગયા છે અપૂર્ણાંકની અંદર કે જ્યારે આના અંદર અંશમાં કઈ છેદમાં કઈ ના આવે તો શું સમજવાનું? એક. હવે તમે જોઈ શકો છો આની પ્રક્રિયા કેવી થશે? તો આની પ્રક્રિયા આપણે ડાયરેક્ટ ઉડાડીએ તો હવે બાકી શું વધશે? 5 5 ઉડી ગયા તો શું વધશે? માત્ર 3. શું વધશે? 3. તો જોજો બરાબર ડાયરેક્ટ લખું છું અહીં આગળ ક્રિયા 24 ભાગ્યા વધેલી રકમ માત્ર 3 ગુણ્યા પાછળનું એમના એમ 3 વત્તા 16 ઓછા 3 ગુણ્યા 5. ઓકે, બીજું પદ એના પછી. હવે પાછું અહીંથી શરૂઆત થશે કાના ભાગુ સબા. અહીંયા શું કરીશું? પહેલા ભાગાકાર, ત્યારબાદ ગુણાકાર, ત્યારબાદ સરવાળો અને છેલ્લે બાદબાકી. તો 24 ભાગ્યા 3 એટલે કે 3 ના ઘડિયામાં 24 ક્યારે આવે છે? તો 3 અઠ્ઠા 24. તો જવાબ આવશે 8. 8 ગુણ્યા 3 વત્તા 16 ઓછા 3 ગુણ્યા 5. ઓકે, તો અહીં આગળ
હવે કઈ પ્રક્રિયા કરવાની? ભાગાકારની થઈ ગઈ, ત્યારબાદ ગુણાકાર. ગુણાકારમાં એક આ પ્રક્રિયા અને અહીં બંને આપેલી છે તો બંને સાથે કરીશું. 8 તરી 24 લખીશું વત્તા 16 એમના એમ ઓછા 3 પંચા 15. ઓકે, હવે સરવાળો અને બાદબાકી. હવે તમે આ બંનેનો સરવાળો કરશો તો જવાબ આવશે, કેટલો જવાબ આવશે? 0 1 એટલે કે 40. 40 ઓછા 15 અને છેલ્લે બાદબાકી. તો બાદબાકી કરતો 40 માંથી 15 જાય તો જવાબ આવશે 25. આ 25 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પની અંદર, વિકલ્પ એ ની અંદર મળી જાય છે. ઓકે, માત્ર કોઈ વખત જ્યારે સરવાળો હોય અને આજુબાજુ બે બાદબાકી આપેલી હોય તો જ વચ્ચે પ્રશ્ન થાય અને વચ્ચે રાખવાનો, બાકી આ રીતના પ્રક્રિયા કરી દેવા નહીં. ઓકે, પ્રશ્ન નંબર 8 જોઈએ. 600 + 80 ભાગ્યા 2 ઓછા 10 ગુણ્યા 8 ની પદાવલીની કિંમત શું થાય? પદાવલી એટલે આપણે ડાયરેક્ટ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન લખીએ છીએ. તો અહીં પણ શરૂઆત કાનના ભાગુ સબાના ભાગુ સબા, આ ક્રમ આપણને યાદ રહી જવો જોઈએ, માટે હું વારંવાર લખું છું. અહીંયા શરૂઆત કરીશું પહેલા ભાગાકારથી. કૌંસ આપેલા નથી, માત્ર ભાગાકારથી શરૂઆત કરીશું. તો 600 + 80 ભાગ્યા 2 તો કેટલા થશે? 40 ઓછા 10 ગુણ્યા 8. ઓકે, હવે ભાગાકાર પૂર્ણ થઈ ગયો તો ગુણાકારની વાત કરીશું. તો ગુણાકારની અંદર આપણે લખીએ છીએ 600 + 40 ઓછા બંનેનો ગુણાકાર શું થશે? 80. 10 × 8 = 80. હવે સરવાળાની પ્રક્રિયા. તો 640 ઓછા 80. તો 640 માંથી 80 જશે તો શું વધશે? 560. તમારે બાદબાકી અહીંયા બાજુમાં તમે કરી શકો છો. 0 4 માંથી 8 ના જાય, 10 કો લીધો 5, અહીંયા 10 એટલે કે 14. 14 માંથી 8 જશે તો 6 અને 5 ના 5, 560. જવાબ ક્યાં મળે છે? વિકલ્પ નંબર ડી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 9 જોઈએ. 18 ભાગ્યા કૌંસની અંદર 9 ઓછા 6 કૌંસ પૂરો વત્તા મોટો કૌંસ એટલે કે બ્રેકેટ આપેલું છે, નાનો કૌંસ ઓછા 2 ગુણ્યા 7 ઓછા 5 કૌંસમાં અને ઓછા કરીને 2 વત્તા 4 ને ઉપર રેખા કૌંસ આપેલો છે. ફરી એકવાર આપણે કૌંસની પ્રક્રિયા યાદ કરીએ તો અહીં પણ કઈ પ્રક્રિયા? તો બોડમાસની પ્રક્રિયા એટલે કે કૌંસ ના ભાગુ સબા, એ જ પ્રક્રિયા, પરંતુ કૌંસની અંદર કયો ક્રમ લેવાનો? તો સૌથી પહેલા રેખા કૌંસ, પછી નાનો કૌંસ એટલે કે સાદો કૌંસ, એના પછી કરલી કૌંસ એટલે કે છગડીયો કૌંસ અને એના પછી બ્રેકેટ. ઓકે, આટલું લેવાનું થાય છે. તો સૌથી પહેલા કઈ પ્રક્રિયા કરીશું? તો આપણે અગાઉ પણ વાત કરી, આની પ્રક્રિયા કરીશું. તો અહીંયા હું જો લખું છું 18 ભાગ્યા 9 ઓછા 6 વત્તા મોટા કૌંસની અંદર. હવે સાથે સાથે પ્રક્રિયા કરીશું તો પણ ચાલશે, પરંતુ તમને એક સ્ટેપ વધુ શીખવું છું, ધ્યાન આપજો. ઓછા 4 ને 2 6. ઓકે, તમે આ પ્રક્રિયાઓ પણ સાથે સાથે કરી શકો છો, પરંતુ સ્ટેપની અંદર ભૂલ ના પડે એના માટે આપણે નાના નાના કૌંસની પ્રક્રિયાઓ કરીશું. કઈ પ્રક્રિયાઓ કરવાની છે એ ક્રમ? તો પહેલો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી એટલું જ આપણે કરવાનું. અહીંયા કૌંસની વિગતો ધ્યાનમાં લઈશું. તો કૌંસની અંદર 18 ભાગ્યા 9 માંથી 6 જાય કેટલા વધશે? 3 વત્તા મોટો કૌંસ એમના એમ રાખું છું, 5 માંથી 2 જશે કેટલા વધશે? 3 ગુણ્યા 7 માંથી 5 જશે કેટલા વધશે? 2 મોટો કૌંસ પૂરો ઓછા 6. તો હવે હજી પણ આપણે બ્રેકેટની કૌંસની આ પ્રક્રિયા કરવાની છે. તો એ પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો 18 ભાગ્યા 3 વત્તા 3 દુ 6 ઓછા 6. ઓકે, અહીં તમે ડાયરેક્ટ પણ ભાગાકાર કરી શકતા હતા પહેલા, પરંતુ આપણે એક સ્ટેપ વધુ કર્યું જેથી આપણને ખ્યાલ આવે. 18 ભાગ્યા 3 એટલે કે 6 તરી 18 વત્તા 6 ઓછા 6. તો 6 તો સરવાળાની પ્રક્રિયા. તો 6 દુ 12 ઓછા 6. તો 12 માંથી 6 જશે કેટલા વધશે? 6. તો 6 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર
સી ની અંદર મળી જાય છે. પરંતુ અહીં બેટા એક વસ્તુ એ પણ યાદ રાખવાની, તમે ઘણી વખતે ડાયરેક્ટ પ્રક્રિયા ડાયરેક્ટ જવાબ લખી શકો છો, પરંતુ ભૂલ ન પડે એની કાળજી રાખવાની માટે મેં તમને બધા જ સ્ટેપ અહીંયા ક્લિયર કરાવ્યા. ઓકે, પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન નંબર 10 ની અંદર મોટા કૌંસની અંદર 180 ઓછા નાના કૌંસની અંદર 5 ગુણ્યા 3 વત્તા 20 મોટો કૌંસ પૂરો. ઓછા કારણ નિશાની વચ્ચે આપી છે. ફરીવાર બીજા બ્રેકેટની અંદર બે કૌંસની વિગતો આપેલી છે. તો અહીં આપણે સૌથી જાણીએ છીએ પહેલા કૌંસની પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરીશું. તો એક સાથે 3 પ્રક્રિયાઓ થશે, તો ધ્યાન આપજો બરાબર. મોટા કૌંસની અંદર 180 ઓછા 5 તરી 15 વત્તા 20 થઈ જશે. મોટો કૌંસ પૂરો, ઓછાકાર એમની એમ, ફરીવાર મોટો કૌંસ 2 11 એટલે કે 22 ઓછા 4 ને 3 7 કૌંસ પૂરો. ઓકે, તો હવે આપણે આ કૌંસની અંદર આખી પ્રક્રિયા કરીશું કૌંસમાં, અને આ કૌંસમાં 2 ક્રિયાઓ આપેલી છે. તો એમાં પહેલી ક્રિયા કઈ કરીશું? તો અહીં તમે જોઈ શકો છો કે બાદબાકી કરીને પણ સરવાળો કરી શકાય છે. માત્ર આની અંદર જો તમે આ પ્રક્રિયા કરશો તો એ પ્રક્રિયા ખોટી પડવાનો શક્યતા રહે છે. જ્યારે સરવાળો અને બાદબાકી આપેલી હોય આવી રીતે આગળ નાની સંખ્યા અને બીજી સામે મોટી સંખ્યા, તો નાની સંખ્યા ઋણ સંખ્યા બને છે અને મોટી સંખ્યા ધન એટલે કે +5 એમાં ઉમેરા છે. પરંતુ એવું કર્યા કરતા આપણે શું કરવાનું? આવી જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પહેલી બાદબાકી કરી દેવાની, પછી સરવાળો કરી દેવાનો. જ્યારે કૌંસમાં આવું કન્ફ્યુઝન હોય ત્યારે જ આવું કરવાનું. ઓકે, તમે આ પ્રક્રિયા પહેલી કરવા જશો તો પણ કરી શકાય. અહીંયા હું ઘણી વખતે નિયમ મુજબ કાના ભાગુ સભાના નિયમ મુજબ તમારે કામ કરાવું છું. તો આપણે આગળ વધીએ. કેવી રીતે? તો જો બંને રીતે હું તમને શીખવીશ. કૌંસની અંદર 180 ઓછા 15 વત્તા 20 એટલે કે 20 વત્તાકાર છે, ધન સંખ્યા છે, એમાંથી 15 ઓછા થઈ જાય તો +5 જ વધશે. કૌંસ પૂરો. ઓછા 22 માંથી 7 જશે તો અહીંયા કેટલા વધશે? 15. ઓકે, બંનેના કૌંસ છૂટા કરીએ છીએ તો બંને કૌંસની વિગતોની વાત કરીએ. 180 વત્તા 5 બરાબર 185 ઓછા 15 એમના એમ. હવે 15 એમના એમ કરીશું તો જવાબ આપણો શું મળશે? તો જવાબ આપણને એવું મળશે કે 185 માંથી 15 જશે એટલે 170 જવાબ મળશે. જે 170 જવાબ આપણને વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે. ઓકે, બીજી એક રીતની વાત કરું. આટલેથી બદલાય છે, અહીંયા બાજુમાં લખું છું. અહીં જે મેં તમને વાત કરી એ પ્રમાણે આપણે અહીંયા વાત કરીએ છીએ આ પ્રક્રિયાની જગ્યાએ ડાયરેક્ટ અહીંથી કેવી રીતે પ્રક્રિયા કરી શકાય. 180 માંથી જો આપણે પહેલા આ બંનેનો બાદબાકી કરીએ તો 180 માંથી 15 જાય એટલે કે 75 અને સામે વધશે 165 વત્તા 20 બંને બ્રેકેટની અંદર થશે અને ઓછા બીજા બ્રેકેટની અંદર આ પ્રક્રિયામાં 15. તો 165 અને 15 185 ઓછા 15 બરાબર 170 જવાબ એ રીતે પણ આપણને મળી જાય છે. બંને રીતે મેં તમને દાખલાની શીખવ્યા. એમાં કઈ પ્રક્રિયા તમને વધુ સમજ પડી એ રીતે તમારે દાખલો ગણવાનો. ઓકે, પ્રશ્ન નંબર 11 સમજીએ. 2002 ભાગ્યા કૌંસની અંદર 13 ની 11 ગણી બરાબર કેટલા? તો અહીંયા કૌંસની વિગત અહીં પણ કૌના ભાગુ સભાના નિયમ મુજબ એટલે કે 13 ના કેવી રીતે પદ મુકાશે? તો આપણે જોઈએ 2002 ભાગ્યા કૌંસની અંદર 13 ગુણ્યા 11 આ રીતના કરવાનું છે. હવે આની કિંમત કેટલી થાય એનો આપણે ગુણાકાર કરીએ તો 13 ગુણ્યા 11 તો 0 3 1 ફરીવાર 3 1 વત્તાકાર કરો એટલે કે 3 4 અને 1 એટલે કે 143. તો બસ એનો જવાબ મળી ગયો 2002 ભાગ્યા 143. તો હવે કઈ ક્રિયા કરવાની રહી? માત્ર આ બંનેનો ભાગાકાર. તો એ બંનેનો ભાગાકાર આપણને આવડતો હોવો જોઈએ. તો અહીંયા ભાગાકાર કરીએ છીએ તો 143 વડે એને ભાગીશું. ઓકે, શરૂઆત કરીએ તો 143 એકા 143. જોજો બેટા બરાબર. અહીંયા માઇનસ કરું છું, 3 માંથી 0 માંથી 3 નહીં જાય એટલે દસકો લઉં છું. અહીંયાથી 0 2 ના ઉપર 1 દસકો લેવાથી 2 ના ઉપર 1 વધશે. અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 3 જશે તો 7, 9 માંથી 4 જશે તો
5 અને 1 માંથી 1 જશે તો 0, ઉપરથી ઉતાર્યો બગડો 57 થયા, એટલે કે હવે થઈ ગયા 572. હવે આપણે એ વિચારવાનું કે 143 એટલે કે 3 ની સાથે કયો ગુણાકાર કરીએ તો જેનો એકમનો અંક 2 આવે. તો 3 એકા 3, 3 તરી 9, 3 ચોક 12, 12 માં જેનો એકમનો અંક 2 છે. તો આપણે 143 ગુણ્યા 4 કરીશું. તો 4 તરી 12 નો પડે બગડો, વધી આવી 1, ચોકે ચોકે 16, 16 ને 1 17 નો પડે સાતડો, વધી આવી 1, 4 એકા 4, 4 ને 1 5, આપણને 572 જવાબ મળી જાય. તો ચારે ભાગ ચલાવીશું, અહીંયા 5, 7 અને 2 એટલે કે 0, 0, 0. આપણો જવાબ આપણને મળી ગયો. કયો જવાબ મળ્યો? 14 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. દાખલો બિલકુલ સહેલો છે. માત્ર કઈ પ્રક્રિયાઓ? એક ગુણાકાર અને એક ભાગાકારની પ્રક્રિયા આપણને આવડતી હોવી જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 12 જોઈએ. નીચે પૈકી કઈ પદાવલીની કિંમત 80 છે? એટલે કે કોનો જવાબ 80 થાય છે? અહીં પદાવલી એટલે શું? તો અહીં જે આ રીતનું ક્લાસિફિકેશન કરવા માટેની જે રકમ આપેલી છે એ રકમને પદાવલી કહેવાય. તો અહીંયા આપણે ચારે ચાર રકમોનું સિમ્પ્લિફાય કરવાનું રહેશે, એટલે કે સાદું રૂપ આપવાનું રહેશે. પરંતુ આપણે શું કરવાનું? એક્સપેરિમેન્ટ કરવાનું છે. તો આપણે એનું એક્સપેરિમેન્ટ કરીએ. તો એની અંદર એક્સપેરિમેન્ટ કરીએ છીએ, તમે બરાબર જોજો. એની અંદર એક્સપેરિમેન્ટ કરીશું તો ભા ગુ સ બા, તો પેલો ભાગાકાર અને ગુ એટલે કે ગુણાકાર, બંને એક સાથે ક્રિયાઓ થશે તો પણ ચાલે એમ છે. તેમ છતાં 9 ગુણ્યા 9 ઓછા 4 ભાગ્યા 4 બરાબર 1. હવે ગુણાકારની પ્રક્રિયા, તો 9 9 81 ઓછા 1 બરાબર 80. એની કિંમત આપણને પહેલા જ મળી જાય છે, માટે આપણો જવાબ કયો સિલેક્ટ થશે? એ. પરંતુ કોઈ બીજો દાખલો હોય તો આપણે બી ની અંદર ચેક કરીએ. તો અહીં આગળ ભાગુ સભામાં પહેલા ભાગાકારની ક્રિયા 9 ભાગ્યા 9 બરાબર 1 વત્તા 4 ગુણ્યા 4 એટલે કે ગુણાકારની પ્રક્રિયા કરીશું. 1 વત્તા ચોકે ચોકે 16 બરાબર 17. જે જવાબ આપણે મળતો નથી. આમ બીજા બધાના જવાબ પણ મળશે નહીં. આપણે જે જોઈએ છે જવાબ 80 એ વિકલ્પ એની અંદર મળી જાય છે, એટલે આપણે આગળની પ્રક્રિયા કરવાની રહેતી નથી. ઓકે, પ્રશ્ન નંબર 13 સમજીએ. અહીંયા હોમવર્કમાં આપેલો છે કોના જેવો દાખલો? દાખલા નંબર 12 જેવો. અહીંયા લખેલું છે નીચેના પૈકી કઈ પદાવલીની કિંમત એટલે કે કઈ રકમની કિંમતનો જવાબ 10 થાય છે? તમારે કાના ભાગુ સભાના નિયમ મુજબ ગણતરી કરવાની અને મને એનો ફોટો પાડી મોકલવાનો, અથવા યુટ્યુબની અંદર આપણી ચેનલની કમેન્ટ્સની અંદર તમે એનો જવાબ પણ લખી શકો છો. ઓકે, તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 14. હવે પ્રશ્ન નંબર 14 ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 16 બોક્સ, 8 બોક્સ, 4 બોક્સ, 2 બોક્સ, 3 બરાબર 12 જવાબ આપી દીધેલો છે. આ વિધાન સત્ય હોવા માટે નીચેના પૈકી કયા ચિહ્નો યોગ્ય ક્રમ હશે? અહીંયા ચિહ્ન આપી દીધા, અહીંયા જવાબ આપણે શોધવાનો છે. અહીંયા ચિહ્નો આપી દીધેલા કે પહેલા શું કરવું, પહેલા બોક્સમાં કઈ નિશાની કરવી તો જેથી કરીને છેલ્લે જવાબ એનો 12 મળે. તો અહીં પણ બેટા આપણે એક્સપેરિમેન્ટ કરવાનું રહેશે. જ્યારે પરીક્ષામાં આવા દાખલા આપેલા હોય ત્યારે શું કરવું? તો અહીં આપણે એક નક્કી કરીએ કે ચલો આપણે એની જે નિશાનીઓ આપેલી છે એ બોક્સની અંદર એપ્લાઈડ કરીએ. તો આપણે એની અંદર ગણતરી કરીએ છીએ. તો 16, તો પહેલો શું લઈશું? 16 વત્તા 8, તો બીજી નિશાની ભાગાકારની છે. 4, ત્રીજી નિશાની બાદબાકીની છે એટલે કે 2, અને છેલ્લી નિશાની ગુણાકારની છે એટલે કે 3 બરાબર 12 થવા જોઈએ. તો હવે આપણે એની ગણતરી શરૂઆત કરીશું. કાના ભાગુ સભાના નિયમો મુજબ પહેલા ભાગાકારથી શરૂઆત કરીએ છીએ. તો જવાબ શું આવશે? તો 16 વત્તા 8 ભાગ્યા 4 એટલે કે 4 દુ 8 એટલે કે 2 ઓછા 2 ગુણ્યા 3. હવે બરાબર 12 લખતો નથી કારણ કે આપણે જવાબ મેળવવાનો છે. હવે પ્રક્રિયા કરીશું આપણે ગુણાકારની. તો 16 વત્તા 2 ઓછા કેટલા થશે? 3 દુ 6. રાઈટ, આગળ જોઈએ. તો હવે જ્યારે અહીંયા સરવાળો, તો 16 ને 2 18 ઓછા 6, 18 માંથી 6 જશે તો કેટલા વધશે બેટા? 12. આપણો જવાબ મળી ગયો. માટે આપણો સાચો વિકલ્પ એ બની જશે. હવે આપણે, તમે જો ઈચ્છો
તો બી, સી અને ડી ની પણ એક્સપેરિમેન્ટ આ રીતે તમે કરી શકો છો. અહીંયા આપણે જવાબ મળી જાય છે એટલે આપણે આગળ વધતા નથી, પરંતુ તમે આગળ જોઈ શકો છો, પરંતુ આપણે આવો જવાબ મળી જાય છે. બસ આ જ રીતે દાખલા નંબર 15, પ્રશ્ન નંબર 15 તમારે હોમવર્કની અંદર લખવાનો છે અને કોના જેવો? તો દાખલા નંબર 14 જેવો જ. તો તમે જોઈ શકો છો રકમની અંદર 15 બોક્સ, 15 7 બોક્સ, 2 7 11. આ વિધાન સત્ય હોવા માટે નીચેના પૈકી કયા ચિહ્નોનો યોગ્ય ક્રમ હશે એ જણાવવાનું છે, જેને તમે કમેન્ટમાં લખી શકો છો. અને સૌથી ઉત્તમ વાત એ કે જો તમે એનો ફોટો પાડી મને વોટ્સએપ કરશો તો સૌથી સારામાં સારું રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 16 ને સમજીએ. અહીં બેટા એક રકમ આપેલી છે 4 ડિજિટની. અહીં તમે જ્યારે પુસ્તકની અંદર જોશો તો અહીંયા બાદબાકી આપેલી છે, પરંતુ જ્યારે અહીં તો એ બી સી ની એટલે કે એ બી સી ની રકમ અનુક્રમે એટલે કે ક્રમશઃ, તો ક્રમશઃ જો એની કિંમત 8 મૂકીએ, 9 મૂકીએ, 6 મૂકીએ અને 8 મૂકીએ તો બાદબાકી આપેલી હોય તો અહીંયા 4 જવાબ આવી શકતો નથી, કારણ કે 8 માંથી પણ 6 જઈ શકે, 9 માંથી પણ 6 જઈ શકે, એટલે એક પણ 4 જવાબ આવતો નથી. એટલે જો તમે અહીંયા સરવાળાની નિશાની કરશો તો જવાબ તમને મળી જશે. તો આપણે ચેક કરીએ. તો એની જગ્યાએ આપણે કોઈ પણ એક રકમ મૂકીએ, એટલે કે 8 કેટલી રકમમાં 6 ઉમેરીએ તો જવાબ 4 મળે, રાઈટ? તો 9 ની અંદર 6 ઉમેરીએ તો 9 ને 6 15 થઈ જાય, એટલે કે આપણો 9 ડિજિટ વાળો જે જવાબો છે એ આપણે આવશે નહીં. હવે આપણી પાસે એ અને ડી બાકી રહ્યા, તો એની અંદર આપણે 8 મૂકીએ, તો 8 અને 6 14. એની જગ્યાએ કેટલા મૂકવાના? 8. તો 8 ને 6 14, 14 નો પડ્યો ચોગડો અને વધી આવી 1. ઓકે, તો 5 ને 1 6 થઈ ગયા, 5 ને 1 6 થઈ ગયા. અને હવે બી ની અંદર મૂકવાની છે કે જેનો 6 કેટલામાં ઉમેરીએ તો પાછળ એકમનો અંક 5 આવે. તો 6 ની અંદર આપણે 0 ઉમેરીએ તો 6 ની અંદર 0 જો બી ગણીએ, બી ની અંદર 0 ગણીએ તો 6 જવાબ આવે, જે યોગ્ય નથી, માટે કેન્સલ. તો બી ની અંદર કેટલા મૂકીશું? 9. તો અહીંયા બી ની જગ્યાએ આપણે 9 લખીએ તો 6 6 અને 9 15, 15 નો પડ્યો પાંચડો, વધી આવી 1, 1 ને 2 3, 3 ને 7 10, 10 ની પડી 0, જે આપણને મળી જાય છે અહીંયા. તો ઓકે, 0 વધી આવી 1, તો 3 ને 1 4 ને 4 ને 4 8, આપણો જવાબ મળી જાય છે. તો આપણો સાચો વિકલ્પ કયો હશે? વિકલ્પ નંબર ડી. ઓકે, પ્રશ્ન નંબર 17 સમજીએ. પ્રશ્ન નંબર 16 જે આપણે સરવાળાનો સમજ્યા, એ જ રીતે અદ્રશ્ય અંક એટલે કે આપણે જે અંકને જાણતા નથી, કાલ્પનિક અંકો જે છે, એટલે કે એને આપણે એની સંખ્યા, એની કિંમત કેટલી હશે એ જોવાની છે. અહીંયા બાદબાકી આપેલી છે, તમે જોઈ શકો છો કે એની કિંમત અનુક્રમે, આ અનુક્રમે શબ્દનો મતલબ કે ક્રમશઃ અહીંયા આપેલા છે વિકલ્પ. તો જો એની જગ્યાએ આપણે 2 મૂકીએ, તો 4 પોસિબલ, 2 માંથી 4 જાય તો એ પોસિબલ છે કે નહીં એ જોવાનું છે. જો એની જગ્યાએ 4 મૂકીએ તો 4 માંથી 4 જાય તો 0 થઈ જાય, એટલે એ આવશે નહીં. અને 2 મૂકીશું તો જો 2 ની જગ્યાએ 2 મૂકીશું તો આપણે દસકો લેવો પડશે, અને દસકા પછીની પ્રક્રિયા આપણને મળશે કે નહીં એ આપણે એક્સપેરિમેન્ટ એક કરવાનું. તો આપણે શરૂઆત કરીએ આપણે એથી. તો જો એની જગ્યાએ 2 મૂકીએ તો અહીંયા 2 વધવા જોઈએ, રાઈટ? એની જગ્યાએ 2 મૂકીએ તો આપણને એ આપેલા છે. તો અહીં કઈ રકમ? અહીંયા દસકો લો તો 5, 5 માંથી 1 જાય તો 2 વધશે ના, તો આ એક્સપેરિમેન્ટ પણ આપણું ખોટું પડ્યું. તો હવે આપણે આગળ વધીએ. તો એની અંદર કિંમત આપણે મૂકીશું, તો આ એની જગ્યાએ આપણે 5 મૂકી જોઈએ, તો અહીંયા 5 મૂકીશું. જો 6 મૂકીશું એની જગ્યાએ તો 6 માંથી 4 જાય તો જવાબ 2 આવશે, એટલે આ પણ ખોટો. તો આપણો સાચો જવાબ આપણને મળી ગયો, વિકલ્પ બી. પરંતુ આપણે ચેક કરીશું, 5 મૂકીએ તો 5 માંથી 4 જશે તો 1, રાઈટ? અને 6 માંથી 1 જશે તો 5, એ પણ આપણને મળી જાય છે. અને બી, તો હવે બી ની અંદર શું મૂકીશું? 2. તો 3 માંથી કેટલા જાય? તો બી ની જગ્યાએ આપણે 2 મૂકીશું, તો 3 માંથી 2 જાય તો આપણને 1 મળી ગયો. એનો મતલબ કે એ બરાબર 5
અને બી બરાબર 2, જે વિકલ્પ બી ની અંદર આપણને જવાબ મળી જાય છે. ઓકે બેટા, તો આજે આપણે પ્રશ્ન નંબર 4 થી 17 સુધીનો અભ્યાસ કર્યો અને હું ઈચ્છું છું કે આપ સૌ આ તમામ દાખલા તમારી નોટબુકની અંદર વિડીયોમાંથી જોઈ અને ગણવાનું રાખજો, તો જ સારામાં સારું પ્રેક્ટિસ થશે અને તમને સમજ વધુ દ્રઢ બનશે. ઓકે, હજી વધુ પ્રેક્ટિસ આપણે કરવાની બાકી છે, એ માટે આપણે નેક્સ્ટ ભાગની અંદર મળીએ છીએ. ત્યાં સુધી એક વાત ફરી યાદ રાખજો કે તમામ પ્રેક્ટિસ સમજ ત્યારે જ દ્રઢ બને છે જ્યારે આપણે વધુમાં વધુ પ્રેક્ટિસ કરીએ. આપણે જેટલી ધાર કાઢીશું ચપ્પાની એટલું ચપ્પુ ધારદાર તેજ બનશે. એ જ રીતે આપણે પણ જેટલી વધુ મહેનત કરીશું તેટલી જ આપણને સફળતા મળશે. ઓકે, ફરીવાર મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો. અને એ પહેલા ફરી એકવાર બીજી વાત યાદ કરું કે આપણી ચેનલ હજી સુધી જે બાળકો વચ્ચે નથી પહોંચી તેમને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે તમામ નવા વિડીયો એમને સરળતાથી મળતા રહે. ઓકે, આવજો.